ધંધુકા ખાતે આવેલ યુજીવીસીએલ કંપનીનો વહીવટ દિવસે ને દિવસે કથળી રહ્યો, તેમ છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન આપતા નથી. તેથી તાલુકાની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. તેમજ હવે તો યુજીવીસીએલ વીજ કંપનીના અધિકારીઓ વીજ ગ્રાહકોનું માનતા નથી, પણ પ્રજાએ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ધારાસભ્યનું ગણકારતા નથી તેવું સામે આવ્યું છે. અને યુજીવીસીએલ કચેરીના બાબુ રિપેરિંગ કામમાં આંખ આડાકાન કરી રહ્યા છે. અને વીજ કંપનીના અણઆવડત વહીવટને કારણે વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વીજ તંત્રની ગોરબેદરકારી સામે આવી તેમજ અધિકારીઓ ગોર નિંદ્રામાં સૂતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ત્યારે ધંધુકા તાલુકાના બાજરડા ગામે ગ્રામ પંચાયત કચેરી આગળ થોડા દિવસ પહેલા ટીસી બળી ગયું અને આ ટીસીને નવું મુકતા એક સપ્તાહથી વધારે દિવસો થયા છતાં આજ સુધી નવું ટીસી ના મુકાતા વિસ્તારના રહીશો વીજ પુરવઠાથી વંચિત રહ્યા છે. પરંતુ જ્યારે શનિવાર બપોરે આ ટીસી બદલીને નવું મૂકવામાં આવ્યું, પણ આ ટીસીમાં એકાદ કલાકમાં જ ખામી સર્જાતા ફરી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આમ તંત્રના જવાબદાર અધિકારીઓને ચોમાસાની ઋતુમાં પ્રજાને કાંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જનસંવાદ કાર્યક્રમને તાલુકામાં લોકોને હાલાકી ન પડે તે માટે તમામ અધિકારીઓને સૂચના આપી અને લોકોની રજૂઆતનું તાત્કાલિક નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં ધંધુકા યુજીવીસીએલ કચેરીના બાબુ ધારાસભ્યની સૂચનાને ગોળીને પી ગયા અને લાપરવાહી દાખવતા હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે કચેરીમાં ફરજ બજાવતા કામચોર કર્મચારીઓની ઘરમૂળથી ફેરફાર થાય તે જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.